So hey guys, welcome back in my YouTube channel. Good morning all of you and आपकी जय. તો દોસ્તો અત્યારે હું ખેતરમાં કેવો મસ્ત એકદમ યુનિક નજારો લાગી રહ્યો છે કારણ કે ઓરાઈ ગઈ છે મફળિયામાં. ટોટલીમાં મફળી ઓરાઈ ગઈ છે. આ ખેતરમાં પણ ઓરાઈ ગઈ છે, પેલામાં બી ઓરાઈ ગઈ ને અને પેલામાં બી ઓરાઈ ગઈ છે. તો બધા અત્યારે બાંધવાનું છે કામ, ધોરા બાંધવાનું કામ ચાલે છે અને હું પણ આવી ગયો છું ધોરા બાંધવા પંજટી લઈને. અને આજે બાંધવાના છે પાળિયા, મતલબ ટ્રેક્ટરથી ઓર્યા ખરા બી આપણને જે પાળા બનાવવું પડશે એ હાથથી બનાવવું જ પડશે કારણ કે નાનલા છે અને નાના કામ લાગે એવું છે નથી. બાકી આગળ કંદમૂળ હતું એ મેં પાર ટ્રેક્ટરથી ખેડી અને ખતમ કરી નાખ્યું છે. દેખો પંજેટી, અને આને મારી ભાષામાં પંજેટી કહે છે, તમારી ભાષામાં આને શું કહો છો? એ અમે પંજેટી એવું કહે, પંજેટી કે શું કહેવાય પાળિયા બાંધવાનું, પણ એને પંજેટી એવું કહીએ છે અમે. બાકી ત્યાં બાંધે છે ધોરા મમ્મી અને ભાભી, બંને જણ બાંધી રહ્યા છે અને હું જઈને બાંધીશ. એટલે અમે ત્રણ જણ થઈને બાંધીશું. સો ગાઈસ આગળ મમ્મી અને ભાભી બાંધી રહ્યા છે પાળિયા. આ મમ્મી થોડુંક મોટું કરાવી પાળ્યું. આ ફામ કાં છાણું કર્યું? આ પોણી પાડું ફૂટીનો દરો ભરાઈ રહે. તેની હારું શું તેની હારું મોટું કરે ને પાળ્યું ઊંચું કરે એમ મોટું કરે એમ કેવું છે. જાડું કર, આટલી વાર જાડું કરવું પડે પછી પેલો બીજો દેખાય. ઉપર પડી જલે એના છે. અદર કર્યો એમ બી પડી ગયેલા નીચે પડતેલા. એટલે સો ગાઈસ તો અત્યારે વાગ્યા છે 12 સમથિંગ, 11-12. તો અત્યારે લાગી ચૂકી છે ભૂખ અને પછાડી ધોરા દેખી શકો છો કે પાળિયા છે ત્યાંથી અહીં સુધી આવી ગયા છે. મતલબ અડધું ટ્રેક્ટરથી બાંધેલું હતું ને અડધું અમે લોકોએ બાંધ્યું, એટલે એકદમ ફટાફટ બંધાઈ ગયા છે અને લગભગ 50 અડધું ખેતર બાંધી ચૂક્યા છે અને સાંજ સુધીમાં લગભગ આ ખેતર ખતમ કરી નાખશું આપણે એક જ દિવસમાં. પહેલી વાર એવું થશે કે એક જ દિવસમાં આપણે પાળિયા કમ્પ્લીટ કરશું. બાકી અત્યાર સુધીમાં તો 15 પાળિયા બંધાય એટલા બંધાય થાકી જવાય, પણ આ વખતે ટ્રેક્ટરે ઓર્યું થોડું બંધાયેલા હતા પાળિયા અને એ થઈ ગયા છે. બાકી 2-4 દિવસમાં મગફળી ઉગવાનું ચાલુ થઈ જશે અને રાત્રે ખાલી ભૂંડ ખોદી ના જાય એ દેખવાનું છે અને દિવસના પેલી કાળી બ્લેક કલરની ઢેકડી ના આવે ને એ દેખવાનું છે. તો અહીં સુધી પહોંચ્યા છે આપણે અત્યાર સુધી. અને જોડેવાળું ખેતરમાં બહુ દિવસથી બાંધે છે મુકેશભાઈ લોકો, પણ એ લોકોથી બંધાતા નથી, 2 જણ છે અને બહુ બધી વાર લાગે છે. તો અત્યારે લાગી ચૂકી છે ભૂખ, તો ખાવું પડશે પેટ દબાવીને. તો ચાલો જઈએ ઘરે. બધા ઘરે જઈ ચૂક્યા છે અને ખાલી હું જ ખેતરમાં છું, એટલે જઈએ. અને અત્યારે તડકો બી લાગવાનું ચાલુ થઈ ગયું છે, ઉનાળાની સિઝન લગભગ આવી ગઈ છે. બાકી પછાડી આ સાઈડ બી મફળા થવાનું થઈ ગયા છે, લગભગ બીજા લોકોને ઓરાઈ ગયા છે, બીજાને બાકી છે. ચલો ખાઈએ પછી ફરી આવીએ 2 અથવા 3 વાગે. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે અને અત્યારે છે ખાટલો તૈયાર. તો મતલબ કે આગળ કરવાનો છે આરામ. થોડી વાર આરામ કરીએ અને પછી બાંધીએ, કારણ કે અત્યારે લાગે છે બહુ તડકો અને 3-4 વાગે ચાલુ કરીએ એટલે સાંજે 5 વાગે પૂરું લગભગ થઈ જશે એમ લાગે છે. બાકી કરી જ નાખવું પડશે. મફળા ઉગી જશે તો પછી કોઈ કરવા નહીં લાગે, એટલે અમારે જાતે જ કરવું પડશે, એટલે કરી નાખશું. હમણાં થોડી વાર આરામ કરીએ, મળીએ પછી. તો દોસ્તો અત્યારે મોટર થઈ ગયેલી બંધ, મતલબ કે ખેતરમાં મોટર ચાલતી હતી ને મોટર થઈ ગયેલી બંધ. તો આપણે મોટરને ચાલુ કરી છે ને અત્યારે વાગી ચૂક્યા છે લગભગ 3. તો કામગીરી ચાલુ કરીશું. અને નંગરિયા પણ પડી ગયેલા, તો નંગરિયા સીટ ડીપી પર ચડાવવા ગયેલા તો ચડાયા અને 2 દિવસથી લાઇટ નહોતું તો લાઇટ આવ્યું હવે અને મોટર ચાલુ કરીને ત્યારે આવ્યા છે.
સો ગાઈસ તો પાળિયા કમ્પ્લીટલી બંધાઈ ચૂક્યા છે. દેખો ફૂલ કમ્પ્લીટલી ટોટલી પાળિયા બાંધી દીધા છે. કારણ કે બધાએ ભેગા મળીને બાંધ્યા તો ફટાફટ ખતમ થઈ ચૂક્યા છે. કારણ કે એક એકલાથી બાંધવાથી નહોતો મેળ પડતો, પણ બધાએ ખાતે આ હતો લગભગ 5-10 મિનિટમાં તો ખતમ કરી નાખ્યા. મતલબ કે બહુ જોરદાર. અને બલ્બ લગાડી દીધો છે અમે, કારણ કે રાતે બળશે અહીંયાથી લાઇટ બાળશું અથવા પછી જોઈએ લાઇટ જ બાળશું. તો દોસ્તો અત્યારે હું આવી ચૂક્યો છું ઘરે, અને વિડીયો વધારે લાંબો નહીં કરતા આગળ કરી દઈએ આપણે વિડીયોને ફાઇનલી આગળ એન્ડ. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, ટેક કેર.